નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છે સાસુએ કરી દીકરાના ઘરમાંથી ચોરી બનેલી ઘટના। ગુજરાતના એક નાનકડા શહેરમાં મહેશનો પરિવાર રહેતો હતો। મહેશ મધ્યમ વર્ગનો બેંકમાં ઓફિસર તરીકે નોકરી કરતો યુવાન હતો। તેની પત્ની અંજલિ સુંદર, શિક્ષિત અને શહેરમાં પલવેલી યુવતી હતી। મહેશની માતા જમનાબેન વર્ષોથી આ ઘરની ધબકારો હતી। સીધી સાદી, ધાર્મિક, પરંપરાગત અને સેવાભાવી સ્ત્રી। પતિનું વર્ષો પહેલા અવસાન થઈ ચૂક્યું હતું, એટલે ઘરની બધી જવાબદારી જમનાબેને સંભાળી હતી। જ્યારે અંજલિ આ ઘરમાં વહુ બનીને આવી ત્યારે શરૂઆતમાં દિવસોમાં બધું સારું લાગતું હતું। જમનાબેન વહુને પોતાની દીકરીની જેમ માન આપતી, ઘરમાં કામ શીખવતી અને ક્યારે તેની ભૂલ પણ પ્રેમથી સમજાવતી। અંજલિને પણ શરૂઆતમાં લાગ્યું કે આ ઘર તેના માટે સાચે જ આશીર્વાદ છે, પરંતુ થોડા મહિના જતા જતા પરિસ્થિતિ બદલાવા લાગી। અંજલિ શહેરમાં રહીને ઉછરેલી, થોડી આધુનિક વિચારસરણી ધરાવતી હતી। તેને લાગતું કે ઘરમાં કામમાં વધુ સમય ન બગાડવો જોઈએ, નોકરી કરવી કે બહારના જગતમાં પોતાનું સ્થાન બનાવવું જરૂરી છે। પરંતુ જમનાબેનને મતે વહુએ પ્રથમ ઘરનું સંચાલન શીખવવું જોઈએ। આ વિચારોના તફાવતથી નાના મોટા તણાવ શરૂ થયા। એક દિવસ સવારે જમનાબેન મંદિરે જવા તૈયાર થઈ રહી હતી। તેણે પોતાની જૂની સાડી પહેરી, કપાળે ટીકા લગાવ્યો અને હાથમાં ચાંદીનો થાળો લઈ બહાર નીકળી। અંજલિ રસોડામાં ચા બનાવી રહી હતી। જમનાબેન બોલી, અંજલિ, હું થોડા સમય માટે મંદિરે જાઉં છું। જો તારે પર્સમાંથી દવા કાઢવી હોય તો મારી અલમારીથી ઉપરની શેલ્ફમાં છે। અંજલિએ ધ્યાન ન આપ્યું, તેને માત્ર હા કહી દીધું। એ દિવસે જ અંજલિને પોતાના મંગળસૂત્રના સાથમાં રાખેલા સોનાના ટોપ્સ દેખાયા નહીં। અંજલિએ ઘેરા પસીના આવી ગયા। તે વિચારવા લાગી, કાલે જ મેં પહેર્યા હતા, હવે ક્યાં ગયા? તે તાત્કાલિક પોતાના રૂમ, પર્સ અને ડ્રેસિંગ ટેબલ વધુ ખાકાખોળું કરવા લાગી, પરંતુ ટોપ્સ મળી ન આવ્યા। થોડા સમય પછી જમનાબેન મંદિરમાંથી આવી। અંજલિ થોડું તણાવમાં હતી, પરંતુ તરત પૂછ્યું નહીં। રાત્રે પતિ મહેશ ઘરે આવ્યો ત્યારે અંજલિએ વાત જોડી, મહેશ, મારા સોનાના ટોપ્સ દેખાતા નથી, કાલે જ પહેર્યા હતા, હવે ક્યાંય નથી। મહેશે શાંતિથી જવાબ આપ્યો, હોઈ શકે તું ક્યાંક મૂકી ભૂલી ગઈ હશે, જરા શાંતિથી શોધી જોશું। પરંતુ અંજલિના મનમાં શંકાની ચીટી ઉગવા લાગી હતી। આ ઘરમાં બીજું કોણ લે? બહારથી તો કોઈ આવ્યું નથી, તો પછી એની નજર અનાયાસે સાસુ તરફ વળી। તે વિચારે છે કે જમનાબેને ઘણીવાર મેં ગહેના જોતા જોયા છે, કદાચ એમને લાગ્યું હશે કે આ ઘરના છે તો એમને લઈ લેવાનો અધિકાર છે। શું ખબર, હજી સુધી તેને ખુલ્લે આમ કશું કહ્યું નહીં, પણ મનમાં એક કટાશ પેદા થઈ ગઈ। અમુક દિવસો પછી પાડોશી કીર્તિબેન ઘરે આવી। વાતો કરતા કરતા તેને વાતમાં કહી દીધું, અરે જમનાબેન, તારી વહુ ખૂબ જ સુંદર છે, બહુ સરસ ગહેના પણ પહેરે છે, અને પણ તમે એમાં કેટલા ગમતા જ હશે ને? જમનાબેન હસીને બોલી, અરે બહેન, હવે આ યુગ વહુનો છે, અમારે તો માત્ર જોયા કરી ખુશ થવું, ગહેના તો એના જ છે। પરંતુ આ વાત અંજલિને અંદરથી સાંભળી લીધી। તેને લાગ્યું, હા, કદાચ સાસુએ મારા ગહેના ગમે છે એ માટે જ। એના મનમાં શંકાનો ઝેર વધારે ધોવાયો। મહેશ વચ્ચે અટવાઈ ગયો। તે જાણતો હતો કે એની માતા કદી ચોરી કરી શકે નહીં। પત્નીએ શંકા એ અવગણવું પણ અશક્ય નહોતું। ઘરનું વાતાવરણ ધીમે ધીમે બદલાતું ગયું। અંજલિ વાત કરતી ત્યારે થોડું ટકોરા મારીને બોલતી, જમનાબેન નિર્દોષ ચહેરે ચૂપચાપ સહન કરતી। ઘરના નાના મોટા કામમાં પણ હવે તણાવ દેખાવા લાગ્યો। અંજલિ ઘણીવાર કામ કરતા કરતા બોલી પડે, કોઈએ કઈ જરૂર હોય તો પોતાની જ વસ્તુ લેવી જોઈએ, બીજાના સામાનને હાથ નહીં લગાડવો જોઈએ। જમનાબેન સમજી જતી કે આ વાક્ય એની તરફ છે, પરંતુ તેને કદી ઝઘડો નહોતો કર્યો। એક દિવસ ઘરના ભોજન પછી જમનાબેન પોતાની મનગમતી ચાંદીની થાળી ગાયબ જોઈ। એ વર્ષોથી ઘરમાં હતી, પૂંજામાં વપરાતી। તેને પૂછ્યું, અંજલિ, તું મારી ચાંદીની થાળી જોઈ છે? પૂંજામાં રાખતી હતી।
મળતી નથી. અંજલિએ કટાક્ષ ભર્યો જવાબ આપ્યો, મને ખબર નથી, મારી વસ્તુ તો પણ અહીં ઘણીવાર ગુમ થાય છે. જમનાબેન ચોંકી ગઈ પણ કઈ ન બોલી. મહેશને આ વાત સાંભળીને ખૂબ દુઃખ થયું, પરંતુ શાંતિ રાખી. આવી ઘટનાઓ વધતી જતા અંજલિના મનમાં ખાતરી થવા લાગી કે એની સાચું જ જવાબદાર છે. એને હજુ સુધી ખુલ્લે આમ આરોપ મૂક્યો નહોતો, પરંતુ એ દિશામાં એનું મન પકડ બનતું ગયું. જમનાબેન ધીમે ધીમે એકલતાનો અનુભવ કરવા લાગી. એ વિચારતી, આટલા વર્ષો સુધી ઘર માટે બધું કર્યું, હવે જરા પણ માન નથી. માની નિર્દોષતા સાબિત કેવી રીતે કરું? મહેશ વચ્ચે કચવાશ રહ્યો. એને ખબર હતી કે વાત એકદમ વિખરી ગઈ તો ઘર તૂટી જશે. જ્યારે પહેલીવાર અંજલિને પોતાના ટોપ્સ ગુમ થવાનો અહેસાસ થયો ત્યારે માત્ર શંકા જ હતી, પરંતુ હવે ઘરમાં વારવાર નાની મોટી વસ્તુઓ ખોવાયેલી જણાતી. ક્યારેક રસોડામાં રાખેલી મોંઘી મસાલાની ડબ્બી, તો ક્યારેક અંજલિના પ્રોમેટિક્સ. આ વસ્તુઓ કદાચ ઘરના ગોટાળામાં ભૂલથી ક્યાંય ખસેડાઈ ગયેલી હોઈ શકે, પરંતુ અંજલિને હવે દરેક ઘટના પાછળ માત્ર એક જ ચહેરો દેખાતો, જમનાબેન. ઘરમાં વાતાવરણ દિવસે ને દિવસે ભારોભાર બનતું ગયું. મહેશ રોજ ઓફિસેથી થાકીને આવતો, તેને શાંતિથી જરૂર હોય, પરંતુ ઘરના તણાવથી એ ચિંતાતુર બનતો. અંજલિ હવે માત્ર શંકાથી સંતોષ માનતી નહોતી. એનો અંદરનો અહંકાર અને દબાવ હતો. મારી વસ્તુ ગુમ થઈ રહી છે, હું ઘરવાળી છું, મને કોઈ સમજાવવાની જરૂર નથી. જો કોઈ ખોટું કરે છે તો એને ખુલ્લું પાડવું જ પડશે. એક સાંજ મહેશ ઓફિસેથી આવ્યા બાદ અંજલિએ સ્પષ્ટ કહ્યું, મહેશ, તારી મમ્મી પર તું વિશ્વાસ કરે છે, પણ હું હવે સુખ નથી રહી શકતી. મારા ગહેના, મારા સામાન ગુમ થતો જાય છે. જો ઘરમાં બીજું કોઈ નથી તો પછી કોણ જવાબદાર છે? મહેશ ચોંકી ગયો. અંજલિ, તું શું કહી રહી છે? મારી મમ્મી આવું ક્યારેય નહીં કરે. તું કદાચ ભૂલી જાય છે કે પછી તું ક્યાંક મૂકી છે. અંજલિ ગુસ્સાથી બોલી, હું બાળક નથી કે ભૂલી જઈશ. તારા માટે તારી માતા નિર્દોષ છે, પણ મારા માટે તો સ્પષ્ટ છે આ બધું એમના વગર શક્ય નથી. અંજલિના વર્તનનો અસર પાડોશીમાં પણ દેખાવા લાગ્યો. કીર્તિબેન, સુશોલતાબેન જેવી પાડોશણીઓ જ્યારે ઘરમાં આવતી ત્યારે અંજલિ વાતોમાં ચપટી ચડાવીને કહેતી, ઘરમાં ઘણીવાર વસ્તુઓ મળી આવતી નથી. ખબર નથી કે કેમ લોકો તરત જ સમજાતા કે આ વાક્ય પાછળ કોઈ ઈશારો છે. ધીમે ધીમે ચર્ચાઓ ફેલાવા લાગી કે મહેશની માતા કદાચ વહુની વસ્તુઓ વાપરી લે છે. જમનાબેન આ વાત સાંભળતી ત્યારે તેના હૃદયમાં અગ્નિ સળગતો, પરંતુ એ કઈ જ જવાબદાર આપતી નહીં. જમનાબેન જીવનભર સત્ય અને ઈમાનદારીમાં રહી હતી. આજે પોતે ચોરના આરોપમાં શિકાર બની રહી છે. એ હકીકત એને અંદરથી તોડી નાખતી. ક્યારેક એ રાત્રે એકલી મંદિરમાં જઈને ભગવાનને સમક્ષ આંસુ વહાવતી, હે પ્રભુ, મેં કદી ખોટું કર્યું નથી, છતાં મારી વહુએ મારા ઈમાનદારી પર શંકા કરી. આ અપમાન હું કેમ સહું? પરંતુ સાથે વિચારું છું, હું બૂમો પાડી તો ઘર તૂટશે, પુત્રની શાંતિ ભંગ થશે, વહુએ કોઈ શંકાશે તો સમય સત્ય સાબિત કરશે. મહેશ માટે પરિસ્થિતિ અસહ્ય બની ગઈ. એક તરફ પત્ની જેમ પ્રેમથી જીવનસાથી બનાવી હતી, બીજી તરફ માતા જેને બાળપણથી જીવનનો આધાર માનતો હતો. એ બંને વચ્ચે સંતુલન જાળવવામાં એ અસમર્થન બનતો ગયો. એક દિવસ તેને અંજલિને સમજાવવાનો પ્રયાસ કર્યો, અંજલિ, જો તને ખરેખર શંકા છે તો આપણે સાથે મળી દરેક વસ્તુ તપાસ લઈએ, પરંતુ મમ્મી પર આ રીતે આરોપ મૂકવો યોગ્ય નથી. અંજલિએ કટાક્ષ કર્યો, તું તપાસ કરીશ? હા, પરંતુ જો તારા માટે બધું જ એક તરફી હોય તો શું મળશે? તું તો આંખ મીચીને માતાને આ સાસુ ગણાવશે. એક દિવસ ઘરમાં નાનકડું કુટુંબ મિલન હતું. મહેશના કાકા કાકી, કેટલાક ભાઈ બહેનો ભેગા થયા. એક દિવસ અંજલિએ પોતાના સોનાનો ચેન ન મળી. તેને આખું ઘર ખાકાખોળ કર્યું, પણ ચેન મળી નહીં. એ ક્ષણે એની સહનશક્તિ ખૂટી ગઈ. બધા સગાઓ હાજર હોય ત્યારે અંજલિએ ઊંચી અવાજમાં કહ્યું, બસ હવે હું ચૂપ નહીં રહું. આ ઘરમાં મારી વસ્તુઓ વારવાર ગુમ થાય છે. બહારથી તો કોઈ નથી આવતું, તો પછી સ્પષ્ટ છે કે ઘરનો કોઈ, ખાસ કરીને
એ સીધી જમનાબેન તરફ જોઈ ગઈ. હા મમ્મીજી, તમને ગહેના ગમે છે ને? કદાચ તમને લાગે છે કે આ ઘરના બધા ગહેના તમારા જ છે, પરંતુ એ મારા છે. કૃપા કરીને મારી વસ્તુઓ પર હાથ ના નાખો. આ શબ્દ સાંભળતા જમનાબેનનું હૃદય ચીન ભીન થઈ ગયું. મહેશ તરફ ઉભો થઈ ગયો. અંજલિ, તું શું બોલી રહી છે? તને ખબર છે કે તું કોને આરોપ લગાવી રહી છે? પરંતુ અંજલિ હવે રોકાતી નહોતી. હા, હું સ્પષ્ટ કહી રહી છું, જો મારી વસ્તુ પાછી નહીં મળે તો હું પોલીસ સુધી જવા તૈયાર છું. હાજર બધા સગાઓ ચોંકી ગયા. કોઈ બોલ્યું નહીં, પરંતુ દરેકના મનમાં અલગ અલગ વિચાર. કોઈને લાગ્યું વહુ વધારે બોલી ગઈ, કોઈને લાગ્યું કદાચ જમનાબેન ખરેખર કંઈક લઈ લેતી હશે. જમનાબેન એક ક્ષણ માટે ઊભી રહી, આંખોમાં આંસુ ભરાયા. પછી માત્ર એટલું જ બોલી, બેટી, મેં કદી ચોરી કરી નથી. જો તને લાગે છે કે હું જવાબદાર છું, તો ભગવાન જ મને સાક્ષી રાખે છે. એ બોલીને જમનાબેન અંદર પોતાના ઓરડામાં ચાલ્યા ગયા. અંજલિએ ખુલ્લે આમ આરોપ મૂકી દીધા પછી જમનાબેન ખૂબ દુઃખી થઈ ગઈ. પોતાની જ વહુએ જે ઘરને લક્ષ્મી સમાન છે, એણે પોતાના સ્વભાવ અને ઈમાનદારી ઉપર આટલો મોટો આક્ષેપ કર્યો. આ વિચારી જ એનું મન તૂટી પડ્યું. રાત્રે પોતાના ઓરડામાં બેઠી જમનાબેન ભગવાનને રડતા પ્રાર્થના કરતી, હે ઈશ્વર, જો હું ખોટું હોય તો મારી સજા તો આપ, પરંતુ હું નિર્દોષ છું. મારી સજા એક દિવસ બહાર આવશે. આશીર્વાદ આપજે કે મારા ઘરની શાંતિ ફરીથી સ્થાપિત થાય. મહેશ પણ અંદરથી ભાંગી ગયો. તેને સ્પષ્ટ લાગતું હતું કે એની માતા કદી ચોરી નહીં કરે, પણ પતિનો ગુસ્સો અને શંકા એટલો ઘાટો હતો કે એને સમજાતું અશક્ય બની ગયું. ઓફિસમાં કામ કરતો ત્યારે પણ એને ચિંતાનો ઘેરતી. આ ઘર તૂટીને જ ન જાય એ માટે હવે સત્ય બહાર લાવવું જ પડશે. પાડોશર કીર્તિબેન જમનાબેન ઘણીવાર સાંભળવા આવતા. એને જમનાબેનને કહ્યું, બેન, તું ચિંતા ન કર, હું જોઉં છું કે તું કેટલી સીધી છે. આવો આરોપ ખોટો જશે, સત્ય બહાર આવશે. કદાચ ઘરમાં કોઈ કામવાળી છોકરી હોય કે નોકર, એ બાબત તપાસવી જોઈએ. આ સલાહ સાંભળી મહેશે વિચાર્યું કે ઘરમાં નોકરીએ આવતી છોકરી કમલા પર નજર રાખવી જોઈએ. કમલા ક્યારેય બેદરકાર અને લાલચી દેખાતી હતી. એક દિવસ અંજલિ પોતાની સખી સાથે બહાર જવા તૈયાર થતી હતી. એણે નવો ડ્રેસ પહેર્યો અને ડ્રેસિંગ ટેબલ પર બેસીને મેકઅપ કરતી હતી. એ સમયે એને પોતાની જ જૂની હેન્ડબેગ મળ્યા, જેનો ઉપયોગ એ ઘણા મહિનાથી કરતી નહોતી. બેગ ખોલતા અંદર એનું નાનું બોક્સ મળ્યું. બોક્સ ખોલતા અંજલિના ચહેરા પરથી રંગ ઉડી ગયો. એના ગુમ થયેલા સોનાના ટોપ્સ એ જ બોક્સમાં હતા. એને બેસીને લાંબો શ્વાસ લીધો. તો પછી એ મારી સાસુ ઉપર જે આરોપ મૂક્યા એ બધું ખોટું હતું. એને તરત જ યાદ આવ્યું કે કાલે જમનાબેનને બધા સગાઓ સામે કેટલું અપમાન થયું હતું. એની આંખોમાં શરમ અને પસ્તાવાના આંસુ આવી ગયા. આ તરફ મહેશે કમલાબેનને પૂછપરછ શરૂ કરી. કમલા ગભરાઈ ગઈ અને બોલી, સાહેબ, મેં કશું લીધું નથી. એક બે વાર બેનની વસ્તુઓ મેં હાથમાં લીધી હતી, પણ પાસે મૂકી દીધી હતી. એની વાતોથી સાબિત થયું કે કમલાએ સીધું ચોર્યું નહોતું, પરંતુ બેદરકારીથી વસ્તુઓ કચેડાઈ ગઈ હતી. હવે મહેશને પણ સમજાયું કે ચોરીનો કોઈ મામલો નહોતો, વધુ શંકા અને ગોટાળા પરથી ઊભું થયું હતું. અંજલિ રાત્રે ખૂબ રડી. મહેશને કહીને એણે સ્વીકાર્યું, મેં ખોટું પાપ કર્યું છે. મહેશ, મેં મમ્મી પર ખોટા આરોપ મૂક્યો. આજે ખબર પડી કે મારી જ બેદરકારીથી વસ્તુ ગુમ થઈ ગઈ હતી. મારે એમના આગળ માથું ઝુકાવવું પડશે. મહેશ શાંતિથી કહ્યું, હા અંજલિ, ભૂલ તો તારી છે, પણ સત્ય બહાર આવવું એ સારું છે. હવે મમ્મીને સમજાવવું પડશે. કદાચ તેઓ દુઃખી છે, પણ તારી માફીથી વાત સુધરી શકે. અંજલિએ પોતાની ભૂલનો ભાન થવા તે રાતે ઊંઘી ન શકી. એને આંખો બંધ કરતા જ એક જ દ્રશ્ય વારવાર મનમાં આવતું. એ દિવસ જ્યારે એણે બધા સગાઓ સામે પોતાની સાસુ પર ચોરીનો આરોપ મૂક્યો હતો. જમનાબેનનો નિર્દોષ ચહેરો, આંસુથી ભરાયેલા આંખો અને અંદર જઈને ચૂપચાપ બેસી રહેવું, આ બધું યાદ કરતા અંજલિના હૃદયમાં કટારી ઘૂસી જતી.
એ વિચારે મારે તેને માતાની જેમ માનવી જોઈએ હતી, પરંતુ હું જો મારી જાતના અહંકારમાં અંધ બની ગઈ. મારી બેદરકારીથી હું તેમની ઈમાનદારીને અપેક્ષામાં ફેરવી લીધી. આવો પાપ મેં કેમ કર્યું? મહેશે ખબર હતી કે અંજલિ ખરેખર પસ્તાવી રહી છે. એને પત્નીને શાંત કરી. અંજલિ માનવી ભૂલ કરે છે, પણ એની સ્વીકારીને સુધરવું એ સાચો માર્ગ છે. મમ્મીને તું દિલથી માફી માંગજે. હું જાણું છું કે તેઓ તને માફ કરી દે છે. અંજલિ થોડી હિંમત મળી, પણ એના મનમાં હજુ પણ સંકોચ હતો. એટલું મોટું અપમાન મેં કર્યું છે. મમ્મી મને સહેલાઈથી માફ કરશે? બીજા દિવસે સવારે જમનાબેન પૂજા કરી રહી હતી. હાથમાં દીવો લઈને એ ભગવાન સામે પ્રાર્થના કરતી હતી. તે સમયે અંજલિ ધીમે ધીમે આવી અને એમના પગે પડી ગઈ. મમ્મીજી, મને માફ કરી દેજો, એ રડતા બોલી. મેં તમને ખૂબ જ દુઃખ આપ્યું. મારી જ બેદરકારીને કારણે મારી વસ્તુઓ ગુમ થઈ ગઈ હતી, પણ મેં એનો દોષ તમને લગાવ્યો. તમે મારા માટે હંમેશા માતા સમાન છો, અને મેં જ તમને શંકાની નજરે જોયા, અને માફ કરી દેજો. જમનાબેનને આ દ્રશ્ય જોઈને આંખોમાં આંસુ આવી ગયા. એને વહુને ઊભી કરી અને હળવે અવાજે કહ્યું, બેટી, ભૂલ તો દરેકની થાય છે. તું સ્વીકારી રહી છે, એ જ મોટી વાત છે. મારું દિલ તારી સામે કદી ઠરણ બન્યું નથી. મારી માટે તું મારી દીકરી જેવી જ છે. આ શબ્દ સાંભળીને અંજલિના હૃદય પરનું ભારણ હળવું થઈ ગયું. એને સાસુને ભેટી પડી અને રડીને માફી માંગી. આ દિવસ પછી ઘરમાં વાતાવરણ એકદમ બદલાઈ ગયું હતું. અંજલિ હવે સાસુ સામે ખૂબ પ્રેમથી વર્તવા લાગી. એને રોજિંદા કામમાં એમની મદદ કરવાની શરૂઆત કરી, પણ સાથે એમને આરામ પણ આપતી. જમનાબેનને પણ લાગ્યું કે વહુ હવે સાચે જ બદલાઈ ગઈ છે. એણે ભગવાનને ધન્યવાદ આપ્યો કે પરિસ્થિતિ બગડી નહીં, પરંતુ સાચા માર્ગે આવી ગઈ. મહેશને સૌથી વધુ રાહત થઈ. એને લાગ્યું કે હવે એની માતા અને પત્ની બંને વચ્ચે પ્રેમ અને માન છે. એ ઘરનું વાતાવરણ ખરેખર શાંત અને સુખમય બની ગયું. થોડા સમયમાં જ પરિવારજનો અને પાડોશીઓ પણ ખબર પડી કે અંજલિ તો શંકા ખોટી હતી. લોકોમાં ફરીથી જમનાબેનની ઈમાનદારીનો સન્માન વધ્યો. અંજલિને ખુદ કીર્તિબેન અને અન્ય પાડોશીઓ સામે સ્વીકાર્યું, ભૂલ મારી હતી. મમ્મીજી પર મેં ખોટો આરોપ મૂક્યો. આજે મને સમજાયું કે શંકા ઘરમાં ઝેર ઘોળે છે. વિશ્વાસ જ પરિવારને ટકાવી શકે છે. આ સ્વીકારથી જમનાબેનનું માથું ગર્વથી ઊંચું થયું. એને વહુને માફીને પોતાનું જીત માન્યા વિના એને એક શીખ માની. અંજલિને એક મોટો બદલાવ આવ્યો. હવે એ પોતાની વસ્તુ ખૂબ જ સંભાળી રાખતી, પરંતુ સૌથી મોટું પરિવર્તન એના સ્વભાવમાં આવ્યું. એ હવે નાની નાની વાતમાં શંકા કરતી નહોતી. સાસુ પર તો નહીં જ, પરંતુ બીજાઓ પર પણ એ વિશ્વાસ શીખી ગઈ. એણે ઘણીવાર પોતાના દિલમાં કહ્યું, જો હું મારા અહંકારમાં રહી હોત તો કદાચ આ ઘર તૂટી પડ્યું હોત. મમ્મીજીની સહનશક્તિ અને મહેશની શાંતિથી જ આ જ ઘર બચી ગયું છે. એક દિવસ જમનાબેન વહુને પ્રેમથી બોલી, અંજલિ, તું હવે સાચી દીકરી બની ગઈ છે. ભૂલ સ્વીકારવાની તારી હિંમત મને ગમી ગઈ. આવું જ જીવનમાં હંમેશા કરજે. સાચી વાતને સ્વીકારજે અને પરિવાર સાથે રાખજે. અંજલિએ માથું ઝુકાવીને કહ્યું, મમ્મીજી, આ ઘર માટે હું આ શ્રદ્ધા અને પ્રેમ આપતી રહીશ. હવે કોઈ શંકા નહીં, માત્ર વિશ્વાસ જ રાખીશ. સમયની સાથે આ પરિવાર બધું મજબૂત બન્યો. ઘરમાં પ્રેમ અને માન અને વિશ્વાસની ગૂંથણી ફરીથી જળવાઈ. શંકા અને પરિવાર સંબંધોમાં ઝેર સમાન છે. વિશ્વાસ અને સન્માનથી જ ઘરની એકતા જળવાઈ શકે છે. ભૂલને સ્વીકારીને માફ માંગવી એ સૌથી મોટી હિંમત છે. સહનશક્તિ અને મૌનથી પણ મોટા વિવાદો ટાળી શકાય છે. એક સાંજે આખું પરિવાર એક સાથે બેસીને ભોજન કરી રહ્યું હતું. જમનાબેન, મહેશ અને અંજલિ હસતા ગપચપ કરતા ભોજન માણી રહ્યા હતા. જમનાબેનના ચહેરા પર શાંતિ હતી, મહેશના ચહેરા પર સંતોષ અને અંજલિના ચહેરા પર પસ્તાવાની જન્મેલો પ્રેમ. અને કૃતજ્ઞ ઘરની દિવાલો એ એક વખત શંકા અને અપેક્ષાના ભારથી ગુગળાઈ ગઈ હતી. હવે ફરીથી હાસ્ય અને સુખના અવાજોથી ગુંજવા લાગી હતી. આવા જ કાલ્પનિક આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો.
અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. આભાર મિત્રો, ગમે તો શેર કરી દેજો.